તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। કેમ સવો મારા કલેજાઓ? 28મો દી મારી સાથે મમ્મી પપ્પા લાગી લીધું પગે। મિત્રો આ વ્યૂ તો મારે તમને બતાવવો જ પડે, કારણ કે મસ્ત વ્યૂ હોય યાર। હાલીને નીકળી ગયા ગેરેજે જવા। અને મિત્રો હજી તો ગેરેજ ખોલ્યું નહીં ને કાંઈક ગાડી ધોવાઈ। અને મિત્રો આજની તજ ને તારીખ તમે બધા કોમેન્ટ કરી દેજો। કરી નાખ્યું જય માતાજી હર હર મહાદેવ। ગાડીને સમકાઈ દીધી પણ હું કાળો પડી ગયો। અને પછી આવી ગયું ડમ્ફર। આમાં ફરમાઈશ આવી કે તમારા ડમ્ફર નો અનુભવ બોલો। મેં તો ઘડીક વાર ઘણો અનુભવ કર્યો, પણ મને તો કઈ ટપો ન પડ્યો, કારણ કે મારે ઘરનું નતું ને ભાઈ, એટલે એક ડમ્ફર ધોન આવી જો ગળસવાનો ટાયર ગળસી ઘડીક હૂતો તો ને કાંઈક સ્પ્લેન્ડર વાળા ભાઈ આવ્યા, મને કે હાલો ગાડી ધોવાની। ગાડી ધોતા જ મારે 2 જ સેકન્ડ થાય, જુઓ તમે ગાડી ધોઈ રહ્યો ને કલેજે મારી એન્ટ્રી। મને આવીને કે હાલ મંગાય સા। મિત્રો રોજ આપણે મફતની ચા પીતા હતા, આજે આપણે ઘરની જ પીવી। 3 લોખંડ ઉતારીને કરી નાખ્યા, હાથને મોઢું કાળું। સફરજન ખાવાનો વારો જ નહીં થતો, પણ આ સફરજન જોઈને રોડવી દેવી છે મિત્રો। પછી વારા ફરતી ધોઈ નાખી 3-4 ગાડી। અને મિત્રો હાંજ પડતાની સાથે તાત્કાલિક ધોરણે આવી ગઈ આપણી પાસે 2 ગાડી। એક ગાડીમાં સેન સકર નાખવાના હતા ને એક ગાડીને ધોવાની। અને મિત્રો ફાઇનલી કામ કરી નાખ્યું। તો આજનો મિની વ્લોગ અહીંયા સુધી, મળે છે નેક્સ્ટ પાર્ટમાં। અને હા, તમે બધા ફોલો કર્યો કે નહીં? ફોલો તો કરતા જાઓ। હર હર મહાદેવ।